હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયો પર મને જોઈ રહેજો। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું। તો મિત્રો સિંગર છે રાકેશ બારોટ અને સરસનું એવું હોય આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું। તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી हो तो पहला सब्सक्राइब कर लीजिए, साथ साथ बाजूना बेल आइकन क्लिक करवानुं भूलता नहीं। तो જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો સેમ ટુ સેમ આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો પિક્સેલ લેબની અંદર આપણે બનાવી લેવાનું છે। આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ એક લઈ લેવાનું છે। તો તેને પણ આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। હવે પાછળ મિત્રો આઈકન આપણે થોડુંક અને કલર ચેન્જ કરવાનો રહેશે। તો કલર પણ આવી રીતે આપણે થોડોક આઈકને સેટ કરી લેવાનો રહેશે, કમ્પ્લીટ સેટ કરી દેવાનો રહેશે। હવે પાછળ મિત્રો આઈકન બ્લેક કલરનો શેડો આપવાનો હોય એ પણ આવી રીતે આપણે સેટ કરવાનો રહેશે। તો હું આઈકને સેટ કરી લઉં છું। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે પીએનજી ફોટા, તો પીએનજી ફોટા લઈ લેવાના રહેશે। આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાના છે। તો આઈકન આપણે આવી રીતે આઈકન કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાના રહેશે। હવે પછી મિત્રો આઈકન આપણે હવે ટાઇટલ, તો ટાઇટલ જોયો તો આવી રીતે ટાઇટલ પણ લગાવી લેવાનું રહેશે, બાળપણની યાદ। તો આવી રીતે આપણે ટાઇટલ પણ આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે સિંગરનો સેટ કરી લેવાનું રહેશે। તો સરસ મજાનું એવું સોંગ છે। તો આવી રીતે આપણે સરસનું એવું સેટ કરવાનું રહેશે। તો હવે પછી મિત્રો આઈકન આપણે એક સરસ મજાનું એવું સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને શેડો આપવા માટે સેટ કરી લેવાનું રહેશે। હવે પાછળ મિત્રો આઈને આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે। સરસનું એવું આવી રીતે ઝૂમ કર્યા પછી સેન્ડ ટુ બેક કરવાનું છે। પછી બ્રિજી ફોન્ટ આવી રીતે કરી લેવાનું રહેશે। તો સરસનું એવું સેટ થઈ જાય છે। હવે પાછળ મિત્રો આઈકન આપણે સોરી મિત્રો આવી રીતે આપણે બહાર નીકળી જતા, તો સોરી આવી રીતે તો જોઈ શકો મિત્રો આઈકને સેટ કરી લેવાનું હોય। હવે પાછળ મિત્રો આઈકન આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતે ડુપ્લિકેટ કરવાનું રહેશે। ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો સેન્ટ બેક કરીને આવી રીતે બ્રિજી ફોરવર્ડ પાછું કરી લેવાનું હોય। તો આવી રીતે સેટ કરવાનું રહેશે। પાછું હવે આને કલર પણ ચેન્જ કરવાનો રહેશે। તો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે। સરસનો એવો કલર ચેન્જ થઈ ગયો હોય। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લઈએ। તો સિંગરનું નામ લખતા પહેલા આવી રીતે આપણે બ્લેક કલરનો શેડો આપવાનો હતો। તો એને પણ આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય ને એમ પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો સરસ મજાનું ક્રોપિંગ થઈ ગયું હોય। હવે પાછળ મિત્રો આઈકન આપણે સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે આઈકન કંઈક શેડો આપી દેવાનો રહેશે, થોડોક સેકડે કલરમાં કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઈકને સેટ કરી લેવાનું હોય। તો સરસનું શેડો આપી દીધો હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આપણે આઈકને સિંગરનું નામ સરસનું સેટ કરી લીધું હોય। આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું હોય। જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જશે। હવે પછી મિત્રો આઈકન આપણે શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બ્લેકમાં શેડો આપી દેવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનું એવો શેડો આપવાનો હોય। તો આવી રીતે સરસનું એવું સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું સેટ થઈ જશે। હવે પાછા મિત્રો આઈકન આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો આને પણ આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી લેવાનું હોય। હવે પાછા મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખ્યું ત્યાં જ પણ આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય। આવી રીતે આઈકને કમ્પ્લીટ, તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક આપણે શેડો આપી દેવાનો રહેશે। હવે પછી મિત્રો આવી રીતે થોડોક શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટનો શેડો આપી દીધો હોય। તો આવી રીતે આપણે આગળ પીએનજી લોગો, તો પીએનજી લોગો આપણી ચેનલનો સેટ કરી લેવાનો છે। તો આવી રીતે તમારે પણ લોગો સેટ કરી લેવાનો હોય। તો હું આઈકને લોગો સેટ કરી લઉં હું। બંને લોગો આવી રીતે આપણે સેટ કરવાના રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાના રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઈકને સેટ કરીને આઈકને
ખૂણામાં લગાવી દેવાના રહેશે તો સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો આવી રીતે પીળા કલરનો થોડોક આવી રીતે આપણે શેડો સેટ કરી લેવાનો હોય. તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેજો. કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. સરસનું એવું સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરનો અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વોલક્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.